ભુજ નજીક આવેલા માધાપર ગામમાં એક શિક્ષકમાંથી ખ્યાતનામ બિલ્ડર બનેલા માસ્તર દ્વારા ભુજના એક જાણીતા બિલ્ડરના પુત્રને આજે જાનથી મારી નાખવાની ધમકી દેવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાવા પામી છે। આ અંગે ભુજના ઓધવ ગ્રુપના જાણીતા બિલ્ડર રાજુભાઈ ટાંકના પુત્ર હેમાંશુ રાજેન્દ્ર ટાંક દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર નોંધવામાં આવેલી અરજીમાં જણાવ્યા મુજબ માધાપર ગામના માસ્તરમાંથી બિલ્ડર બનેલા શ્યામજી બાલાસરા દ્વારા આજે રાજુભાઈના પુત્ર સવારે તેમની સાઇટ પર જઈ રહ્યા હતા ત્યારે તેમને રસ્તા પર રોકીને તેમણે તથા તેમના માણસોએ ધાકધમકી કરીને આ રસ્તા પર આવવા જવા પર બબાલ ઊભી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। પોલીસ દફતરે નોંધાયેલી અરજીમાં જણાવ્યા મુજબ તેઓ ઓધવ હોમ્સ નામની સ્કીમ ત્યાં ચલાવી રહ્યા છે તેમજ સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા ચાલતી સ્કીમ પણ તેઓ સંભાળી રહ્યા છે ત્યારે તેમની સાઇટ પર જવાના રસ્તા પર આડસ ઊભી કરીને શ્યામજી માસ્તર દ્વારા તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને તેમના સર્વે નંબર પર જવા માટેના રસ્તા પર જ આડસ ઊભી કરીને માસ્તરમાંથી બિલ્ડર બનેલા માધાપરના આ શખ્સ દ્વારા આજે 50 થી 60 જેટલા ગુંડાઓને બોલાવીને લોખંડના પાઇપ, ધારિયા, છરી અને લાકડી જેવા હથિયારો સાથે રાજુભાઈના પુત્ર હિમાંશુને અટકાવીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારે આ ઘટના બાદ રાજુભાઈ ટાંક અને અન્ય આગેવાનોએ આજે પોલીસ દફતરે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। આ ઘટના અંગે રાજુભાઈ ટાંકે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। વાત એવી છે કે માધાપરની અંદર અમારો એક ઓધવ હોમ્સ નામનો એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જે અમે પ્રોજેક્ટ 100% લોનથી લોકોને ઘરનું ઘર મળે એવા શુભ હેતુથી અમે એક પ્રોજેક્ટ ચાલુ કરેલો છે અને 100% લોનથી અમે એ મકાનો વેચીએ છીએ। એની આગળ ગોકુલધામ 2 આવેલું છે, એની આગળ ગોકુલધામ આવેલું છે। ગોકુલધામના યદુનંદન ડેવલપર્સના માલિક શામજીભાઈ જેઓ અમારો આગળ જવાનો રસ્તો રોકે છે, દાદાગીરી કરે છે। આજે 1 થી 1.5 મહિનો થઈ ગયો અમે એની દાદાગીરી સહન કરતા આવ્યા છીએ। જેમે તેમે કરીને અમે અમારો કામ ચાલુ રાખ્યું છે, પણ હાલમાં એવો પ્રોબ્લેમ આવીને ઊભો છે કે હવે અમારા ઘરાગરેમાં જવું હોય તો પણ જઈ નથી શકતા। હવે આની અંદર દુખે છે પેટ ને કૂટે છે માથું, આવો તાલ છે હકીકતમાં। હવે અમને નહીં જવા દેવાથી અમારા મકાન વેચાવાના નથી, આવી બધી એના આઈડિયા છે। છેલ્લે એ જગ્યા ઉપર હાલવું હોય તો મારી પાસે 10 લાખ રૂપિયાની માંગણી મૂકી। એ માંગણી મૂકતા મારા પ્રોજેક્ટની સાથે સાથે હિંમતભાઈ દામાના બી પ્લોટ આવેલા છે, એટલે મેં એને ફોનથી પૂછ્યું હિંમતભાઈને કે શામજીભાઈ આપણી પાસે અહીંયા હાલવાના 10 લાખ રૂપિયા માગે છે, આપણે શું કરવું, મારે સલાહ તો લેવી પડે। તો એ લોકોએ ના પાડી કે ભાઈ આપણે શાના માટે 10 લાખ રૂપિયા આપીએ એને સિમેન્ટનો રોડ એક 50 મીટરનો બનાવેલો હોય તો એના માટે 10 લાખ રૂપિયા આપે છે ને એને આપીએ એમ। તો અમારી સહમતી તમે એને ના પાડી, જેવી ના પાડી તરત જ બીજે દિવસે અમારી જે ગાડીઓ ટ્રકો હાલવાની હતી એ જગ્યા ઉપર એને બંધ કરી દીધી કે અહીંયાથી હાલવા નહીં રહી। અમે એ ના હાલવા દેવાના કારણે અમે અમારો, કારણ કે આજુબાજુ બધું બિનકેરી થઈ ગયેલું છે, આજુબાજુ બધા રસ્તા છે, એટલે અમે બીજી જગ્યાએથી અમારો રસ્તો કર્યો, મેટલ નાખી રોડ આખો બનાવ્યો, કમ્પ્લીટ થઈ ગયો રોડ, ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નહોતો। અત્યારે છેલ્લે 5 થી 10 દિવસ થયા છે એ જગ્યા ઉપર આગળ પથ્થર મૂકી, માટી મૂકી, રસ્તો બંધ કરી દીધો ને સાઈડ ઉપર કાસુ કરીને એક વ્યક્તિ છે જે રાપરનો છે, એને ઊભો રાખી દે છે, લુખાગીરી કરાવે છે, મારામારી ઉપર આવે છે। અમે ત્રાસીને આજ ગુજરાતની અંદર તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય ભાઈ। હું તો અત્યારે ટીવી ઉપર જે જોશે એ બધે ડેવલપર્સને હું કહું છું કે તમારે આ માધાપરની અંદર જો હવે ધંધો કરવો હોય તો આ લુખાગીરીના ત્રાસથી તમારે ધંધો કરી નહીં શકો, અથવા મારી ખૂણે તમારે બી બોડીગાર્ડ ભેગા સાથે રાખવા પડશે। આ હાલત હવે કચ્છમાં થઈ રહી છે। મારે આ ગોકુલધામવાળા માલિક શામજીભાઈ વિરુદ્ધ આજે મેં એસપી સાહેબ પાસે લેખિત ફરિયાદ આપી છે। લેખિત ફરિયાદની અંદર એવું છે ને હકીકત એવી બની છે, હજી હું કરત નહીં આવું બધું, હકીકત એવી બની કે 2 તારીખના હું 10 દિવસ માટે બહારગામ હતો। મેં સાઈડ ઉપર સિક્યુરિટી રાખ્યા હતા। મારા છોકરો એકનો એક છે, સિવિલ એન્જિનિયરનું ભણી આજે એને પેલો પ્રોજેક્ટ મેં સુપ્રત કર્યો છે આટલા વર્ષની અંદર। એ છોકરા ઉપર 70 થી 80 માણસો એના ગામથી, ઉમાથી, પરગામથી બોલાવી ને એટેક કરવાની એને તૈયારી કરી સાઈડ ઉપર, જેની અંદર પોલીસ સ્ટેશનના પોલીસવાળા બી
સાઇટ ઉપર વિઝિટ કરી ગયા હતા કે હકીકતમાં 30 કે 40 માણસો 50 માણસો હતા કે નહીં. એ બધી હકીકત મને જે સાંભળવામાં આવી એટલા પછી મેં તરત જ મારા સિક્યુરિટીવાળા મારા છોકરાને મેં એમ કીધું કે ભાઈ તમે આપણે આવું કાંઈ ઝઘડો કરવો નથી. એ લોકો ભલે આપણે મારવા આવ્યા, આપણે સામે નથી થવું, આપણે સીધો આપણી ઘરની વાટ પકડી લઈએ. અમે તે દિવસે અમે અમારા ઘરની વાટ પકડી અમે બેસી ગયા. તેદીથી કરીને આજ દિવસ સુધી અમે સાઈડ ઉપર જઈ નથી શકતા, એટલો આનો ત્રાસ છે. હું આ ખુલ્લે આમ આ ટીવી ચેનલ ઉપર એવું કહેવા માંગુ છું કે પોલીસ ડિપાર્ટમેન્ટ આ લુખા તત્વનો, આ લુખા બિલ્ડરનો આ જો ત્રાસ નહીં કરે તો ન છૂટકે અમારે હવે આ ગામ છોડીને હિજરત કરવું પડશે.